ગુડબાય એસેસમેન્ટ યર. વેલકમ ટેક્સ યર. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અને તેનો સૌથી મોટો ફેરફાર આજથી એટલે કે 1 એપ્રિલ નઝનબથી સંપૂર્ણ ભારતમાં લાગુ થઈ રહ્યો છે. છેવટે આ ગોટાળો શું હતો? ચાલો પહેલા સમજીએ કે જૂની સિસ્ટમ ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં સામાન્ય કરદાતાઓ અને વેપારીઓને શું મૂંઝવણ થતી હતી. જૂની સિસ્ટમમાં પ્રીવિયસ યર એ વર્ષ હતું જેમાં તમે પૈસા કમાઓ છો અને અસેસમેન્ટ યર એ હતું જેમાં તમે આઈટીઆર ફાઇલ કરો છો. આના કારણે લોકો કન્ફ્યુઝ થતા અને ખોટા વર્ષની પસંદગીના કારણે ડિફેક્ટિવ રિટર્નની નોટિસો આવતી હતી. નવા કાયદા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ કન્ફ્યુઝન કાયમ માટે દૂર થઈ ગયું છે. હવે ફક્ત એક જ વર્ષ ગણાશે જેને ટેક્સ યર કહેવામાં આવશે. જે વર્ષમાં તમે કમાણી કરશો તે જ વર્ષના નામે તમારું રિટર્ન ફાઇલ થશે. ટેક્સ યરના 3 મુખ્ય તબક્કા છે: કમાણીનું વર્ષ, ટેક્સની ગણતરી અને આઈટીઆર ફાઇલિંગ. હવે આઈટીઆર ફોર્મ પર એવાય નહીં પરંતુ સીધું ટેક્સ યર જ લખેલું હશે. દાત ટેક્સ યર 2026-27. સરકારે આ ફેરફાર સરળતા, ભૂલોમાં ઘટાડો અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે મેળવવા માટે કર્યો છે. આ સિસ્ટમ અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં ચાલે છે અને ભારત પણ હવે તે જ દિશામાં આગળ વધ્યું છે. એક નજરમાં તફાવત જોઈએ તો કમાણીનું વર્ષ અને રિટર્ન ભરવાનો સમય બંને માટે હવે ફક્ત ટેક્સ યરનો જ ઉપયોગ થશે. આઈટીઆર ફોર્મ અને એડવાન્સ ટેક્સના ચલણ પર પણ ટેક્સ યર દેખાશે. વર્ષની ભૂલના કારણે આવતી નોટિસો અંદાજમાં મોટો ઘટાડો જોવા મળશે. ટેક્સ યર લાગુ થવાથી ખોટા વર્ષની પસંદગીનો પ્રશ્ન જ ઊભો નહીં થાય, જેથી ડિફેક્ટિવ રિટર્નની નોટિસો ઓછી થશે. આજથી 1 એપ્રિલ શું ધ્યાન રાખવું? તમારા અકાઉન્ટિંગ સોફ્ટવેરને અપડેટ કરો. એડવાન્સ ટેક્સ ચલણ ભરતી વખતે સીધું ટેક્સ યર પસંદ કરો અને નવા કોન્ટ્રાક્ટમાં અસેસમેન્ટ યર શબ્દનો ઉપયોગ બંધ કરી દો. તમારા બિઝનેસ પર નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025ની સીધી અસર સમજવા અને લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો. વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ મનીષ ઠક્કર એન્ડ એસોસિએટ્સને ફોલો કરો.